નમસ્કાર દર્શક મિત્રો। ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં તમે જાણો છો કે કોરોનાની મહામારીને કારણે છેલ્લા 1.5-2 વર્ષથી બાળકો બરોબર અભ્યાસ કરી શક્યા નથી। તેને પરિણામે આ વર્ષે એટલે કે વર્ષ 2022-23માં જ્યારે પહેલા ધોરણમાં બાળક દાખલ થાય ત્યારે તેને શાળાએ આવવામાં મુશ્કેલી પડે છે અથવા તો તેમને ગમતું નથી। તો તે મૂંઝવણ દૂર કરવા માટે ધોરણ 1માં બાળક એકદમ આનંદથી આવે અને શાળામાં અભ્યાસ સારી રીતે કરી શકે તેમના માટે આ વર્ષે આપણે વિદ્યા પ્રવેશ પુસ્તિકા આપવામાં આવેલી છે, જે શાળા તત્પરતા પ્રવૃત્તિ અંતર્ગત આપવામાં આવેલી છે। તો ચાલો આપણે તેની વિવિધ પ્રવૃત્તિ અને તેની અધ્યયન નિષ્પત્તિ અને તેનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તે સમગ્ર માહિતી આપણે જાણીએ। આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવશે। જો તમને એમ લાગે કે તમે ધોરણ 1-2માં અભ્યાસ કરાવતા નથી છતાં પણ આ વિડીયો તમારા સુધી મળે તો તમારા સ્ટાફના અથવા તો અન્ય મિત્રો કે જેઓ ધોરણ 1 અને 2માં પ્રજ્ઞા અભિગમમાં અભ્યાસ કરાવે છે તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચતો કરશો અને બાળકોના કલ્યાણ માટે આપણે સૌ આગળ વધીએ અને બધા બાળકો ખૂબ સારો અભ્યાસ કરી શકે તેમના માટે આપણે પ્રયત્ન કરીએ। ચાલો તો આપણે શાળા તત્પરતાની વિદ્યા પ્રવેશની પુસ્તિકા વિશે જાણીએ। નમસ્કાર શિક્ષક મિત્રો। આ વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવે તે દરેક વિદ્યાર્થીને આ વિદ્યા પ્રવેશ પુસ્તિકા આપવામાં આવે છે। તેમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે તેની વિગતવાર આપણે માહિતી મેળવીએ। આ માહિતી વધારે સંદર્ભ તમારે જોતો હોય તો અહીં આપણે હોમ લર્નિંગ, બાયસેક દ્વારા વંદે ગુજરાત ચેનલ, દીક્ષા, યુટ્યુબ અને ફેસબુક ઉપર પણ તેમના વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે। બંને પુસ્તિકાઓ શિક્ષકો માટે પણ છે અને વિદ્યાર્થીઓ માટે પણ છે। તેમાં આપણે શિક્ષક આવૃત્તિમાં જોઈએ તો સૌ પ્રથમ દરેક સપ્તાહનું આયોજન આપવામાં આવેલું છે અને સમયાંતરે મૂલ્યાંકન કરવાનું પણ આપવામાં આવેલું છે। અહીં તમે જોતા હશો કે અલગ અલગ પ્રકારના મૂલ્યાંકન આપવામાં આવેલા છે અને આ દરેક પ્રકારનું મૂલ્યાંકન ત્યારબાદ સમયપત્રક પણ આપવામાં આવેલું છે, જે મુજબ આપણે કામ કરી શકીએ। શિક્ષક આવૃત્તિમાં બાળગીતો, બાળ વાર્તાઓ, જોડકણાઓ વગેરે રમતો, ઘણી બધી પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે, જેની મદદ લઈને તમે વર્ગખંડમાં ખૂબ સારું કામ કરી શકો। આપણે હવે વિદ્યાર્થીને જે પુસ્તિકા આપવામાં આવેલી છે તેના વિશે પણ જોઈએ। બાળકોને જે પુસ્તિકા આપવામાં આવેલી છે તેમાં પણ સપ્તાહ પ્રમાણે આયોજન છે અને ત્યાર પછી સમયાંતરે મૂલ્યાંકન છે। આ મૂલ્યાંકન એવું છે કે એ અમુક દિવસના અંતરે તમારે કરવું પડે છે। આ પુસ્તિકામાં આપણે જોઈએ તો મોટાભાગે રંગપૂર્ણી, જોડકા જોડો, અવલોકન વગેરે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે। બાળકો પોતાની આસપાસના વાતાવરણમાંથી અને તેમને જે જોયેલી ચીજવસ્તુઓ છે તેના સંદર્ભમાં તેમને રંગપૂર્ણી કરાવવાની છે, તેમને જોડકા પણ જોડાવાના છે અને સાથે એમને મનગમતી પ્રવૃત્તિઓ પણ તમે કરો એટલે બાળકો વધુમાં વધુ શાળાએ આવી શકે અને જે આ 1.5-2 વર્ષના સમયગાળામાં તે શાળાએ આવી શક્યા નથી તેમને પણ શાળાએ આવવાનું મન થાય। આ બધી પ્રવૃત્તિઓ તો વિદ્યાર્થીઓને કરાવવાની જ છે। આ સિવાય પણ તમે જે જિલ્લામાં અથવા તો તમારી પ્રાદેશિક પરિસ્થિતિ મુજબ કોઈ પણ વર્ગ શિક્ષક એમ ઈચ્છે કે મારે આ સિવાયની પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓને કરાવવાની છે તો તેઓ સ્થાનિક પરિસ્થિતિ અથવા તો પર્યાવરણ અથવા તો ભૌગોલિક પરિસ્થિતિના આધારે વધુમાં વધુ પ્રવૃત્તિઓ પણ કરી શકે છે અને વર્ગ શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની આસપાસ તેમણે જોયેલા પશુઓ, પક્ષીઓ કે પછી વાહનો વગેરેનો આધાર લઈને તેમને પ્રશ્નોત્તરી કરીને પણ તેમાંથી ઘણું બધું શીખવી શકે છે। અંતમાં મારી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને મનગમતી પ્રવૃત્તિઓ કરાવવાની છે। આશા રાખું છું કે આ પુસ્તિકા વિશે આપને બરોબર માહિતી મળી ગઈ હશે। હવે આપણે આગળના મુદ્દા તરફ જઈએ, જે છે નિપુણ ભારત મિશન, જેમનો મુખ્ય ધ્યેય વર્ષ 2026-27 સુધીમાં ધોરણ 3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટેનું વાતાવરણ આપણે નિર્માણ કરવાનું। તેમાં મુખ્યત્વે અધ્યયન નિષ્પત્તિઓ છે તેને 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે। તો ચાલો આપણે હવે આ ત્રણેય પ્રકારની જે અધ્યયન નિષ્પત્તિઓ કઈ છે તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ અને ત્યારબાદ આપણે તેમનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તે પણ જાણીએ। દરેક જિલ્લામાં 25 અને 26 જુલાઈના રોજ એમટી માટેની તાલીમના વર્ગોનું આયોજન થયું હતું અને ત્યાર પછી 1 અને 2 ઓગસ્ટના અઠવાડિયામાં
આપણે વર્ગ શિક્ષકો માટે પણ આ મોડ્યુલ અને તેની તાલીમનું આયોજન થયું હતું. પહેલો ઉદ્દેશ્ય વિકાસાત્મક એ છે કે બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. હેલ્થ એન્ડ વેલબિંગ HW. તેમાં 1 થી 18 અધ્યય નિષ્પત્તિઓ આપવામાં આવેલી છે, જે મુજબ શિક્ષક વર્ગખંડમાં કાર્ય કરે અને આ તમામ પ્રકારની અધ્યય નિષ્પત્તિઓ મુજબ કાર્ય થાય તે અપેક્ષિત છે. ત્યાર પછીનું ક્ષેત્ર છે બાળકો અસરકારક પ્રત્યાયનકાર બને, એટલે કે EC, ઇફેક્ટિવ કોમ્યુનિકેટર્સ. આપણે જાણીએ છીએ કે બાળકો ઘરમાંથી, સમાજમાંથી 5 વર્ષનું થાય ત્યાર પછી શાળામાં દાખલ થાય છે તો બાળકો મોટાભાગની વાતચીત કરતાં શીખી ગયું હોય છે. હવે આપણે તેમની વાતચીત કરવાની જે રીત છે તેમાં આપણે થોડુંક વિકાસાત્મક આવર્તન કરવાનું છે. બાળક ખૂબ સારી રીતે વાતચીત કરી શકે તે ઉદ્દેશ્ય મુખ્ય છે. ત્યાર પછીનું ક્ષેત્ર આપણે લઈએ હવે વિકાસાત્મક ઉદ્દેશ્ય 3, બાળકો અસરકારક પ્રત્યાયનકાર બને, ઇન્વોલ્વ લર્નર. આ ક્ષેત્રમાં પણ 1 થી 30 સુધી અધ્યય નિષ્પત્તિના વિધાનો આપવામાં આવેલા છે. તે મુજબ બાળકોમાં મોટાભાગની અધ્યય નિષ્પત્તિઓ સારી રીતે પ્રાપ્ત થાય તે છે. આ વિભાગમાં ખાસ કરીને ગણિત સાથે સંકળાયેલી ઘણી બધી સંકલ્પનાઓ બાળકોને આપણે સમજ આપવાની છે. શિક્ષક મિત્રો, આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર જે કંઈ પણ માહિતી અમને મળેલી છે તે દરેક શિક્ષકો સુધી પહોંચે અને આપણે ખૂબ સારી રીતે કામ કરી શકે તે છે. આપનો ખૂબ ખૂબ આભાર.